नमस्कार विद्यार्थी मित्रों, एनसी क्लासेस चैनल में तमाરું हार्दिक स्वागत है। मित्रों, चैनल में नवा होय एनसी क्लासेस चैनल ने सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करवानो भूलता नहीं। मित्रों, आज लेवाયેલ जिला शिक्षण समिति कच्छ द्वितीय सत्रांत परीक्षा 2025 सामाजिक विज्ञान तमारे प्रश्न 1 ની અંદર જે આપણને પ્રશ્ન 2 લખવાના હતા, 3 ગુણની અંદર 2 પ્રશ્ન હતા। નીચેના પ્રશ્નો 2 વાક્યમાં તમારે લખવાના હતા। 1-2 વાક્યમાં છોડીઓની નિશાળ નામે કન્યા શાળાની શરૂઆત કોણે કરી? તો હરકુંવર શેઠાણી। વડોદરામાં મફત ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજા કોણ હતા? તો સયાજી રાવ ગાયકવાડ। ગાંધીજીના મતે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ? તો 7 વર્ષનો। પ્રમોદ સમાજની સ્થાપના કોણે કરી? તો રાજારામ મોહન રાય। રોલેટ એક્ટ એ કાલો કાયદો કહે છે, ટૂંકમાં સમજાવો। કારણ કે આ કાયદામાં એવી જોગવાઈ હતી કે કોઈ પણ વ્યક્તિની કારણ આપ્યા વિના ધરપકડ કરી શકાય નહીં, જેનો કાયદો 1919માં મિત્રો પસાર થયો હતો। પછી મિત્રો ખરા ખોટા હતા। ખરા ખોટાની વાત કરીએ તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન અમદાવાદ ખાતે યોજાયું હતું, તો મુંબઈમાં। પખર ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છના વતની હતા। મિત્રો હતા કચ્છના વતની હતા। તમે કચ્છના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કચ્છના ન હોય તો પણ સબસ્ક્રાઈબ કરજો। પણ કચ્છ શબ્દ આવ્યો છે એટલે થોડીક રાખજો મિત્રો। કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા। तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, आ सूत्र सुभाष चंद्र बोसનું હતું। हाँ, तो વિનાયક સાવરકરે મિત્ર મેળા નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી હતી। આ સ્થાપી હતી। બંધ બેસતા જોડકા જોડવાના છે। હવે બંધ બેસતા જોડકાની અંદર વાત કરીએ તો શરૂઆત ચિત્ર સ્થાપક તો જહાંગીર, પછી કુમારપાન નામના માસિક તો રવિશંકર મહારાજજી રાવલ, ચિત્રકલાના ભીષ્મ પિતામહ રવિન્દ્રનાથ ટાગોર અને કલા ભવનના સ્થાપક જે સયાજીરાવ તો વડોદરા આવશે। કચ્છના મહાજીરાવ પ્રાગમલજીએ ભુજ ખાતે કલા શાળાની શરૂઆત કરી હતી। પછી અજંતા અને ઇલોરાની ગુફાઓમાં વિશ્વવિખ્યાત ચિત્રો ગુપ્ત દરમિયાન નિર્માણ પામ્યા હતા। જૈન શૈલી ગુજરાત શૈલી પણ કહેવામાં આવે છે। નંબર 4 રાજપૂત ચિત્ર શૈલીમાં રાજપૂત રાજાઓનું જીવન, પહેરવેશ, ઉત્સવો વગેરે કેન્દ્રમાં છે। પણ ટૂંકમાં તમારે જવાબ આપવાના હતા, બરાબર। અને મિત્રો આ વર્ગીકરણ કરવાનું હતું, અહીંયા વર્ગીકરણ કરેલું છે। જો તમે ચેનલમાં નવા હોય, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો વિકલ્પો જોઈએ કે નીચેનામાંથી કઈ આપત્તિની પૂર્વ આગાહી શક્ય નથી? તો ભૂકંપની આગાહી કરી ન શકાય। માનવ સર્જિત આપત્તિઓ કઈ કઈ છે? તો માનવ સર્જિત આપત્તિઓની અંદર વાત કરવામાં આવે તો આગ, હુલડ, બોમ્બ વિસ્ફોટ ને આપેલ તમામ આવશે, બધી આવશે। તીડ કઈ વનસ્પતિને ખોરાક તરીકે લેતું નથી? લીમડાને ન ખાય, બીજા બધાને ખાય પણ લીમડો ખાશે નહીં। ભારતમાં લોકડાઉન વર્ષ 2019-20ની લગાવવામાં આવેલું ઉપરોક્ત વાક્ય કઈ આપત્તિનો નિર્દેશ કરે છે? તો કોરોના મહામારી। રમણીકભાઈના ફટાકડાના કારખાનામાં રસાયણો બનાવતા સમયે એકાએક આગ લાગી અને વિસ્ફોટ થયો। પ્રસ્તુત વાક્ય કઈ આપત્તિનું છે? તો ઔદ્યોગિક અકસ્માત। કુદરતી રીતે આકાશી વીજળી પડવાથી કઈ આપત્તિ ફેલાઈ શકે છે? તો દાવાનળ। ભારતીય ન્યાયતંત્રનું માળખું આકૃતિસર ટૂંકમાં સમજાવવાનું હતું, પણ નીચેની ફરી આકૃતિઓથી આપણા દેશની સર્વોચ્ચ અદાલત દિલ્હી શહેરમાં છે। ગુનાની પ્રથમ દ્રષ્ટિની અથવા પ્રથમ માહિતી તેને FIR ફર્સ્ટ ઇન્ફોર્મેશન જેને રિપોર્ટ કહેવામાં આવે છે। ચોરી, લૂંટફાટ, ખૂન, મારામારી વગેરે દાવાઓ ફોજદારી કહેવામાં આવે છે। દેશની બધી અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે। પછી તમારા ટૂંકમાં જવાબ લખવાના હતા। મિત્રો ચેનલમાં નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય
તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બીજા વિદ્યાર્થીઓ માટે પણ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.